નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઇતિહાસના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ઇતિહાસના પિતા કોણે ગણવામાં આવે છે? તો ઇતિહાસના પિતા તરીકે હેરોડોટસને ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, ભારતીય ઇતિહાસના પિતા કોણે ગણવામાં આવે છે? તો મેગેસ્થનીઝને ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, હિસ્ટોરિકા પુસ્તકના લેખક કોણ છે? તો હિસ્ટોરિકા પુસ્તકના લેખક છે હેરોડોટ્સ. ચોથો પ્રશ્ન છે, ઇતિહાસ શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો? સંસ્કૃત. પાંચમો પ્રશ્ન છે, ઇતિહાસ શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી બન્યો છે? તો ઇતિહાસ શબ્દ આસ સંસ્કૃત શબ્દ પરથી બનેલો છે. છઠ્ઠો પ્રશ્ન છે, આસ શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો અર્થ થાય છે આ પ્રમાણે હતું. સાતમો પ્રશ્ન છે, અભિલેખોનું અધ્યયન કરતું શાસ્ત્ર એટલે? તો અભિલેખોનું અધ્યયન કરતું શાસ્ત્ર છે એપિગ્રાફી. આઠમો પ્રશ્ન છે, અભિલેખોની લિપિનું અધ્યયન કરતું શાસ્ત્ર એટલે? પેલિયોગ્રાફી. નવમો પ્રશ્ન છે, સિક્કાઓનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે? ન્યુમિસ્મેટિક્સ એટલે કે મુદ્રાશાસ્ત્ર. 10મો પ્રશ્ન છે, સૌથી પ્રાચીન સિક્કાઓ કયા નામે ઓળખાય છે? તો સૌથી પ્રાચીન સિક્કાઓ આહત સિક્કાઓ તરીકે ઓળખાય છે. 11મો પ્રશ્ન છે, પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં કયા નામે ઓળખવામાં આવે છે? કાશાર્પણ. 12મો પ્રશ્ન છે, વૃક્ષની છાલ પર પાંડુલિપિ દ્વારા લખાયેલ પ્રાચીન લખાણ ધરાવતા પત્રો કયા નામે ઓળખાય છે? તાડપત્રો. 13મો પ્રશ્ન છે, ભોજપત્રોમાં કયા વૃક્ષની છાલનો ઉપયોગ થાય છે? તો ભોજપત્રમાં હિમાલય ક્ષેત્રના ભુર્જ નામના વૃક્ષોની છાલનો ઉપયોગ થાય છે. ભારતીય પુરાતત્વ ખાતાના જનક? તો સર એલેક્ઝાન્ડર કનિંઘહામને ભારતીય પુરાતત્વ ખાતાના જનક ગણવામાં આવે છે. 15મો પ્રશ્ન છે, ભારતીય પ્રાગઐતિહાસિક પુરાતત્વના જનક? તો પ્રાગઐતિહાસિક પુરાતત્વના જનક તરીકે રોબર્ટ બ્રુસ ફ્રૂટને ઓળખવામાં આવે છે. 16મો પ્રશ્ન છે, તાંબાની પતરીઓ પર લખાયેલું પ્રાચીન લખાણ કયા નામે ઓળખાય છે? તામ્રપત્ર. 17મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય અભિલેખાગાર કયા સ્થળે આવેલું છે? દિલ્હીમાં. 18મો પ્રશ્ન છે, ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા કાળથી થાય છે? તો પ્રાગઐતિહાસિક કાળથી. 19મો પ્રશ્ન છે, પ્રાગઐતિહાસિક કાળની લિપિ શું હતી? તો પ્રાગઐતિહાસિક કાળમાં લિપિ ન હતી. 20મો પ્રશ્ન છે, પુરાતન પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ વચ્ચેનો યુગ એટલે? મધ્ય પાષાણ યુગ. 21મો પ્રશ્ન છે, આર્કિયોલોજી ઓફ ગુજરાત પુસ્તકના
રચયિતા કોણ હતા? તો એ હતા હસમુખ સાંકળિયા. 22મો પ્રશ્ન છે, ગુજરાતના ઇતિહાસ પુસ્તકના લેખક કોણ છે? તો એ છે પ્રાણલાલ એદલજી ડોસા. 23મો પ્રશ્ન છે, ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક અવશેષ સંશોધનકર્તા કોણ હતા? તો એ હતા રોબર્ટ બ્રુસ ફૂટ, કોટ અને પેઢામલીમાં 1893માં. 24મો પ્રશ્ન છે, પ્રાગ ઐતિહાસિક ઇતિહાસ પછીનો સમય એટલે કયો સમય? આદ્ય ઐતિહાસિક કાળ. 25મો પ્રશ્ન છે, ગુજરાતનો આદિમાનવ કયા સ્થળેથી આવ્યો તેવું મનાય છે? આફ્રિકાના પૂર્વ કિનારેથી. 26મો પ્રશ્ન છે, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ હતા? તે હતા નેગ્રીટો એટલે કે હબસીઓ. 27મો પ્રશ્ન છે, તાંબાની શોધ કયા યુગમાં થઈ હતી? નૂતન પાષાણ યુગમાં. 28મો પ્રશ્ન છે, સૌ પ્રથમ શોધાયેલી ધાતુ? તો એ છે તાંબુ. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં કયા આલેખો જોવા મળે છે? પશુ પંખીના. 30મો પ્રશ્ન છે, ભારત વર્ષનો સૌ પ્રથમ ઉલ્લેખ કઈ ગુફામાં જોવા મળે છે? હાથી ગુફા અભિલેખમાં.